કેશોદમાં સોની સાથે ઠગાઈ કરી નાસી ગયેલા બંટી બબલીને જૂનાગઢ એલસીબીએ ઝડપી પાડ્યા હતા. કેશોદના સોની વેપારી સાથે ઠગાઈ કરી ₹2,84,996 દાગીના તથા રોકડ લઈ ગયા હતા. લોભી હોય ત્યાં તુતારા ભૂખે મરે નહીં, એ આપણી ગુજરાતની કહેવત પ્રખ્યાત છે. ત્યારે વેપાર ધંધામાં ચાલતી હરીફાઈના યુગમાં છેતરાઈ જવાના તેમજ વેપારીઓ દ્વારા છેતરામણીની જાહેરાતો કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ કેશોદના સોની વેપારીને જૂના દાગીના આપી અવેજીમાં સોનાના ચેન અને રોકડ ₹2,84,996 દાગીના લઈને 2 દિવસમાં રૂપિયા પરત આપી જૂના દાગીના લઈ જવાનો વિશ્વાસ આપી જતા રહ્યા બાદ ફોન બંધ આવતા છેતરપિંડી થઈ હોવાનું જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પુરુષ અને અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢના સોની વેપારીને પણ આ જ રીતે છેતરી ઠગાઈ કરી હોય. ચેમ્બર્સ ઓફ કોમર્સ જૂનાગઢ અને સોની વેપારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરાને રજૂઆત કરવામાં આવતા બંટી બબલીને ઝડપી લેવા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવતા ફોટોગ્રાફર અને ટેકનિકલ સોર્સથી વડોદરા ખાતે હોવાનું જાણવા મળતા જૂનાગઢ પોલીસે વડોદરાથી બિહારના રહેવાસી ધર્મેન્દ્ર ફાગુ મખરૂ શાહુ ઉંમર વર્ષ 48 અને કિરણ દેવી સંજયભાઈ જોરજર યાદવ ઉંમર વર્ષ 41ની અટક કરી પ્રાથમિક તપાસમાં પકડાયેલા બંટી બબલીએ 15 રાજ્યોમાં 56 શહેરોમાં 900 ગ્રામ જેટલું સોનું અંદાજે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. 30 ગ્રામના દાગીના બનાવવામાં 20 ગ્રામના પંધાતુ પર પોટાશ કેમિકલથી પર 10 ગ્રામ સોનું ચડાવી સોની વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી નાસી જતા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીને કેશોદ પોલીસ સ્ટેશનને તપાસમાં સોંપવામાં આવ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD મકવાણા અને ASI PG કોડિયાતા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરાએ આ બંટી બબલી દ્વારા ઠગાઈ અને છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જે કે સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગઈ તારીખ 17ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. એટલે આવા દાગીના કેશોદ અને જૂનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી, બંગડી, બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા. આ રજૂઆતના આધારે આ તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના PI કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કંઈ એમના નંબરને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનો સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા. અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો છે એ 7,000 રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા. તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ દેશના અલગ અલગ 15 રાજ્યો અને 56 શહેરોમાં આ રીતની છેતરપિંડી કરી છે અને પ્રાથમિક તપાસમાં લગભગ 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. સર, જૂનાગઢ જિલ્લાના કેટલા વેપારીઓ ભોગ બન્યા છે? અત્યારે જે વેપારીઓ અમારી પાસે આવતા જાય છે અત્યારે કેશોદમાં પ્રથમ એમને કાર્યવાહી માટે કેશોદ પોલીસ
ને સોંપેલા છે. જુનાગઢ શહેરમાં પણ વેપારીઓ અમારી પાસે આવેલા છે, એટલે એમની પણ રજૂઆતો છે. એ ઉપરાંત બીજા રાજ્યોમાં અને બીજા શહેરોમાં પણ જ્યાં કંઈ છે તો અમે મેસેજ દ્વારા પણ જાણ કરીશું કે જ્યાં કોઈ પણ સાથે આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હોય તો એ વેપારીઓ પણ આગળ